હેલો ગાઈસ, કેમ છો? હવે હું ટમેટાનું શાક બનાવું છું. તમે જોઈ શકો છો. આપણે ભાઈ શાક બનાવવા માટે ટમેટા કાપવા પડે, તો કાપવા પડે, નકર તો ટમેટાનું શાક ન બને. તમે જોઈ શકો છો હું ટમેટા કાપું છું. બને રહીજો મારા વિડીયોમાં. ટમેટા કાપું છું. તમે જોઈ શકો છો એટલા ટમેટા કાપવાના છે. હાલો હું કાપી નાખું પહેલાં. એટલા ટમેટા કપાઈ જવા દો કયા ગામમાં. હાલો હું કાપી નાખું છું. તમે જોઈ શકો છો ટમેટા કાપું છું. આ ટમેટા ને સવાણું ને સેવનું શાક બનાવવાનું છે. એ મારે જ બનાવવાનું છે ખુદને. મારી વાડીમાં બધા ડુંગળી સોંપે છે. મારામાં ફોન આવ્યો કે ટમેટાનું એનું શાક બનાવી નાખજે. મેં કીધું વાંધો નહીં. આજે એને બધાને જમવા જવાનું છે. મેં કીધું મારે નથી જવું. મેં કીધું હું ટમેટાનું શાક બનાવી નાખું એકલો, અમારી એક પૂરતી. જોઈ શકો છો ટમેટા કાપું છું. કપાઈ ગયા છે. હાલો તપેલીને એવું મેક દઈએ. આ ટમેટાનું શાક કરવા માટે ચૂલો તો જગાવવો પડે. જો મેં ચૂલો જગવી નાખ્યો છે. જોઈ શકો છો એટલું તેલ નાખી દીધું છે. હવે આપણે તેલ આવી જાય એટલે ટમેટા નાખવાના છે. તમે બનાવી રહીજો મારા વિડીયોમાં. હું બનાવું છું ટમેટાનું શાક. હેડ કે વિડીયો જોઈજો તો તમને મજા જ આવશે. આખું ટમેટાનું શાક બની જાય ત્યાં સુધી તમે વિડીયો જોઈજો. એટલા ટમેટા નાખી દેવાના છે આપણે એક પૂરતી. પેલા પાણી કાઢી નાખું નકર ભડકો થશે. ના ના પેલા બધું રાખવું પડશે. રાઈ ને ઉપર ભૂલાઈ ગયું. પેલો પેલો રાઈ નાખી દઈ. જોઈ શકો છો આ રાઈ નાખી દઉં. તેલ આવી ગયું છે. થોડુંક આ નાખી દઈ. હળદર નાખી દઈ. થોડુંક હળદર અહીં થોડુંક નાખવી પડશે ને તો શાક નહીં સારું લાગે. હાલો હળદર નાખી દીધી છે. રાઈ નાખી દીધી છે. હવે ટમેટા નાખવાના છે. હાલો હવે ટમેટાને એવું નાખી દીધું છે. તમે જોઈ શકો છો આમાં ટમેટા નાખી દીધા છે. હવે આ થોડુંક સડી જાય એ પહેલાં તાપ કરવો પડશે તો સડશે, ન કરતો કંઈ ન સડે. એટલે હું તાપ કરું છું. હવે તમે જોઈ શકો છો તાપ કરી રહ્યા છું મેં. એક વિડીયોમાં બનાવી રહીજો. તાપ કરું છું અહીંયા તો સડશે, ન કરતો નહીં સડે. ન કરતો કાસું ઉતરવું પડશે પછી. એટલે બનાવી રહીજો મારા વિડીયોમાં. તમને મજા જ આવ્યા કરશે વિડીયો જોવાની. તાપ થાય છે તો બનાવી રહ્યો મારા વિડીયોમાં. તેલ ટાંકી દઉં, માછું બાછું પડશે કંઈક. બધું જવા દો ઠામડાને ઉલ્પા. મજા આવશે શાક ખાવાની. મેં એક બનાવેલું છે એટલે ઘડીક ઢાંકી દઈ. ખાલી 15 મિનિટ ઢાંકવાનું છે. 15 મિનિટમાં બની જશે. તમે જોઈ શકો છો મેં ઢાંકી દીધું. હવે આપણે ભાઈ ટમેટા સડી ગયા છે. જોઈ લઈ એક ફેરું. આ સાથે સાથે સડી ગયા છે. ટમેટું તો થોડું કાચું છે. તો ખાલી 2 મિનિટ ટમેટાને સડવા દઈ. હાલો 2 મિનિટ ટમેટા સડવા દઈએ. થોડોક તાપ કરી નાખી ત્યાં ટમેટા સડી જાય. તાપ એવો લઈ જાય છે. હાલો કયાકમાં તાપ કરવાનો છે. ભૂખે ગજબની લાગી છે. કારખાનેથી જે આવ્યો છું આગળ. એટલે તમે બનાવી રહીજો મારા વિડીયોમાં. ટમેટાનું શાક બનાવું છું. હવે થોડુંક ભાઈ મરચું નાખી દઈ. આપણે ભેળવેલું તો નથી પણ તો નાખી દઈ. ચમચી 1.5 ચમચી. આમ તો 3 ચમચી નાખી દઈ. આને મેકી દઈ. સમજુ મસાલાનું ઢાંકણું મેં ઓલા નાખેલું છે. મસાલો ટાંકીને મૂકી દઈ. હવે એનું કામકાજ પતી છે તો જરાક હલાવી નાખીએ શાક. લાકડા કયા કામમાં શાકે સડી જાય. અને પછી નાખી દઈ ગાંઠિયા ને સવાણું. અહીંયા છે સવાણું જો એટલું નાખવાનું છે. આવડું બધું એટલું સવાણું છે એ બધું નાખી દેવાનું છે. 250 જેટલું છે બધું નાખી દેવાનું છે. હવે એક બીજામાં કળી છે એ કળી નાખવાની છે. આવડી એક કળી છે એમાં અડધી નાખવાનું છે. આમાં કળી એટલી નાખવાનું છે. તાપ ઓલાઈ જાય છે.
એમ છે અમારે તો આવું બાકસની ડીશ વાળ્યું છે. તમારે કેવું છે કોમેન્ટ કરજો. જો થઈ ગયો છે આપણે તાપ ઘડીક ટાંકી દઈએ ને પડશે. બના રહીજો મારા વિડીયોમાં ઠેઠ થકી. આ એટલું હવે સવાણું નાખશી, થોડુંક પડું રાહ દઈશું એટલે પાછું બીજે દી કામ લાગી જાય. એટલે તમે બના રહીજો મારા વિડીયોમાં ઠેઠ થકી. હું ટમેટાનું બનાવી રહ્યો છું શાક, એટલે તમે ઠેઠ થકી વિડીયો જોઈજો, તમને મજા આવ્યા કરશે. એટલું હવે સવાણું પહેલાં નાખી દઈએ, પછી સેવ નાખશું. હવે ઘડીક પાછું ટાંકી દઈએ ને એક સાઈડ અમારે થોડીક સેવ ભરી લઈએ. એટલી નાખવાની છે સેવ, એટલે બના રહેજો વિડીયોમાં. તમે જોઈ શકો છો હવે નાખી દઉં છું સેવ. હવે ગાયકમાં આગળ ઉતારી લેવાનું છે, પછી એટલું હલાવી નાખવું એટલે હરખું થઈ જાય. તમે બના રહેજો વિડીયોમાં. હવે સેવ નાખી દીધી છે, સવાણું નાખી દીધું છે. એટલું સવાણું કીધું છે. હવે પૈસા બનાવવાનું છે આપણે ફ્રાય, અને બાંધીને મૂકી દેવાનું છે. પવન એવો ઉડે છે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો ગાય શાક બની ગયું છે. હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો પહેલાં હવે આપણે થોડુંક ઢાંકી દઈએ 2 મિનિટ, અને 12 બાટો મારી લઈએ. બહુ વાર લાગે શાક બનાવતા હો ભાઈ. હવે તો બધું બની ગયું છે શાક. આની પહેલાં મેં રોટલી બનાવી હતી, તમે જોઈ શકો છો. રોટલી મારી આવડી અત્યારે મેં રોટલી બનાવેલી છે, તમે જોઈ શકો છો. આજ કોઈ ઘરે હતું નહીં, બધા વાડીમાં હતા. મેં કીધું લાવો રોટલી બનાવી નાખો, કારે બનાવશે આવીને. તે રોટલી બની ગઈ છે. તો ફાઇનલી ગાઈસ આપણું બની ગયું છે રેડી શાક. તમે જોઈ શકો છો. હવે ઉતારું છું શાક મારું. આપણે સેવ ટમેટાનું શાક તો બની ગયું છે. હવે હાલો ઉતારી લઈએ. 1 મિનિટ રૂકી જાઓ, તમને બતાવું સેવ ટમેટાનું શાક કેવું બન્યું છે એ. ફાઇનલી ગાઈસ શાક બની ગયું છે, તમે જોઈ શકો છો. આવું મેં એકલા શાક બનાવ્યું છે.